નમસ્કાર મિત્રો, જીપીએસસીમાં બંધારણનો એક બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછાયો કે ડૉક્ટર બી.આર. આંબેડકરના મત મુજબ નીચેનામાંથી સામાજિક ન્યાયના મુખ્ય ઘટકો કયા કયા છે? સમગ્ર માનવજાત માટે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, દલિતો માટે આર્થિક સુરક્ષા, જ્ઞાન, સામાજિક સમાનતા, સર્વ માટે એકતા, ગૌરવ અને શિક્ષણ, અને સર્વ માટે ન્યાય, નૈતિકતા અને જાહેર અંતરાત્મા. હવે જો તમે બંધારણ વાંચ્યું હશે અને પ્રિએમ્બલ વાંચ્યું હશે, તમે આ ત્રણ શબ્દોથી ખાસ પરિચિત હશો કે ભાઈ આપણે જે છે એકચ્યુઅલીમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા, આ ત્રણ શબ્દો તમને આમુખમાં પણ જોવા મળે છે કે ભાઈ આપણને અલગ અલગ પ્રકારની સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા આપેલી છે આમુખ દ્વારા. અને એટલા માટે જે છે અહીંયા ડૉક્ટર બી.આર. આંબેડકરના મત મુજબ સમગ્ર માનવજાત માટે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જે છે આ એક્ઝેક્ટલી જે છે એનો આન્સર આવશે ઓપ્શન નંબર એ. બીજું કે તમને ઘણી વખત અહીંયા એ પણ પૂછે છે કે તમને જે ન્યાય આપવામાં આવે છે એ કેટલા પ્રકારના ન્યાયની જોગવાઈ છે? તો ન્યાય જે છે ત્રણ પ્રકારના હોય છે, બરાબર? સામાજિક, આર્થિક અને રાજકીય. સામાજિક અને આર્થિક ન્યાય તમને આમુખની સાથે સાથે ડીપીએસપીમાં પણ જોવા મળે છે, જ્યાં રાજકીય ન્યાય જે છે તમને મૂળભૂત અધિકારોમાં જોવા મળે છે. તો આ પણ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે.